નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કુમાર બારોટ. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા આ જીવનની ત્રણ અવસ્થાઓ છે. એમાં બાલ્યાવસ્થા અને યુવાવસ્થા તો એક જીવંત અવસ્થા છે, તરવરાટભરી અવસ્થા છે. પરંતુ જેવી વૃદ્ધાવસ્થા આવે છે તેવું જ જે કહી શકાય કે વ્યક્તિનો ઉત્સાહ ઓછો થઈ જાય છે, અથવા ઉત્સાહ તો ઘણો હોય છે પરંતુ શરીર સાથ નથી આપતું. કારણ કે સ્વાભાવિક છે કે શરીર નબળું પડે છે અને હલનચલનમાં તકલીફ પડે છે. આવી અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે. આજે આપણે સાંધાઓના રોગો વિશેની માહિતી મેળવવાની છે, જેની માટે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ આવી ચૂકી છે અખબારનગર વિસ્તારમાં ત્રિષા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં, જેમાં આજે આપણે વાત કરીશું સાંધાના રોગો વિશે. અને અમારી સાથે જોડાઈ ગયા છે જાણીતા ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર અલ્પેશ પટેલ સર. ડૉક્ટર અલ્પેશભાઈ, અમારા કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો સૌથી પહેલાં તો આપ એ જણાવો કે ઓર્થોપેડિક વિભાગ તે ખરેખર શું છે? ઓર્થોપેડિક એટલે હાડકાનો વિષય, જેની અંદર તમે બોલ્યા કે બાલ્યાવસ્થા, યુવાનાવસ્થા, વૃદ્ધાવસ્થા બધા અવસ્થાને કવર કરે છે. જેમ કે જન્મજાત ખોડખાપણો, જેમાં બાલ્યાવસ્થામાં અમારે કરેક્ટ કરવી પડતી હોય છે. યુવાનાવસ્થામાં આપણે કોમન જોઈએ છે કે પડવાથી, વાગવાથી ફ્રેક્ચર થાય છે, લિગામેન્ટ ઇન્જરીઝ થાય છે, એને કવર કરીએ છીએ. બેક પેઇન છે, એ કોમન કોલ્ડ પ્રોબ્લેમ્સ છે. અને ઓલ્ડ એજ, જે અત્યારે સૌથી વધારે જેમ એજિંગ પ્રોસેસ વધી રહી છે, આપણે જૂનો સેન્સસ જોઈએ લાઈક કે 2001માં, તો આ એવરેજ ઇન્ડિયન માણસ 58 વર્ષ જીવતું હતું. અને અત્યારે આ 21ના સેન્સસમાં આપણી એવરેજ ઇન્ડિયન આયુષ્ય 68 થયું. ફોરેનમાં અમેરિકા જાઓ તો 78 છે. તો જે એજ રિલેટેડ રોગો છે એ તો વધવાના જ છે, જેમાં સૌથી કોમન છે ઘસારો. એટલે આજે આપણે જેમ ઓર્થોપેડિક સર્જન જોડે જઈએ છીએ ત્યારે વધારે તો પેલું બેક પેન ને ની પેન તરીકે જ જાણીએ છીએ, પણ ઇટ કવર્સ એવરીથિંગ. બધું એક કરીને ઓર્થોપેડિક્સ કમ્પ્લીટ બોડીના સાંધા રિલેટેડ જે રોગોનું ટ્રીટમેન્ટ માટે ઓર્થોપેડિક વિભાગ હોય છે. અચ્છા ડૉક્ટર સાહેબ, આપે સૌથી મહત્ત્વની વાત કરી કે ઘસારો. હવે આ જે ઘસારો છે ને, એ શબ્દ સાંભળતા જ ઘણા લોકો ગભરાઈ જતા હોય છે, પણ એ સ્વાભાવિક છે, એ જ રિલેટેડ થતી જ હોય છે. હવે જે ઘસારાની વાત કરી, તો કયા કયા સાંધાઓ મુખ્યત્વે આ ઘસારામાં ઇન્વોલ્વ થતા હોય છે? ઘસારો મુખ્યત્વે તે ઘૂંટણના સાંધાને જ ઇન્વોલ્વ કરે છે, પણ એવું નથી કે ઘૂંટણ પૂરતો જ સીમિત છે. ઘૂંટણ, થાપો, ખભો, કોણી અને એન્કલ, આ 5 જોઈન્ટ્સ સૌથી વધારે ઘસાય છે. પણ ઘસારો કોઈ બી સાંધાને ઇન્વોલ્વ કરી શકે છે. એ અધર દેન જ્યારે ઉંમર રિલેટેડ, એજ રિલેટેડ ડિજનરેટિવ ડિસઓર્ડર્સની જગ્યાએ બ્લડ ડિસીઝ કંઈક હોય, જેમ કે સંધિવા, ગાંઠિયોવા, તો કોઈ નાના સાંધાને બી ઘસારો ઇન્વોલ્વ કરી શકે. અચ્છા, હવે આપે આજે વાત કરી કે મલ્ટિપલ જે જોઈન્ટ છે તેને ઇન્વોલ્વ કરી શકે છે આપણો ઘસારાની જે વાત કરી, તો ઘસારામાં જો સામાન્ય રીતે ઢીચણનો ઘસારો લોકો એને ગણતા હોય છે, પરંતુ એની સાથે સાથે ફ્રોઝન શોલ્ડર કે જે એન્કલને લગતી જે વાત છે તે પણ જોવા મળતી હોય છે. તો શું એવા કોઈ લક્ષણો હોય છે કે જેને લઈને જે વ્યક્તિ છે તેને તરત જ ડૉક્ટર પાસે જવું જોઈએ ને આગળ આ રોગને વધતો અટકાવવો જોઈએ? આમ જનરલ જોઈએ તો કોઈ બી ડિસીઝને તમે અર્લી સ્ટેજમાં ટ્રીટમેન્ટ કરો એના ફાયદા છે. ફ્રોઝન શોલ્ડર એ ખભાની નસ ચોંટી જવી છે, એ ઘસારોનો ભાગ નથી. ઘસારો એ અગેન શોલ્ડર આર્થરાઇટિસ હોય. હવે એ કેસમાં જેમ કે ફ્રોઝન શોલ્ડરમાં તમે અર્લી સ્ટેજમાં જાઓ, મુવમેન્ટ ઓછી ના થઈ ત્યારે જાઓ, તો તમારે સિમ્પલ દવા અને ફિઝિયોથેરાપીથી કરેક્ટ થઈ જાય. અને જો તમે લેટ સ્ટેજમાં જાઓ તો એની અંદર બી તમારે આગળ અંડર જીએ મોબિલાઇઝ કરવું પડે કે દૂરબીનથી એનું ઓપરેશન કરવું પડે. એ રીતે ઘસારામાં બી કહીએ ને, તો ઘસારામાં જો અર્લી સ્ટેજમાં જાઓ અને તમે એની અર્લી સ્ટેજમાં ટ્રીટમેન્ટ કરો તો એની વધવાની ગતિ ઓછી થઈ જાય છે, અને એ કેસમાં તમારે જલ્દી ઓપરેશન કરવાની જરૂરત ન પડી શકે એવું બી સંભવ છે. અચ્છા, હવે શું દરેક જે કોઈ ઘસારો હોય છે તેમાં ઓપરેશન જરૂરી હોય છે કે એને દવાથી કે કસરત કે ખોરાક દ્વારા પણ કંટ્રોલ કરી શકાય છે? ખૂબ સુંદર ક્વેશ્ચન છે. હવે જેમ કે કોઈ બી રોગ શરૂઆતથી બગડવાનો નથી. કોઈ બી રોગ શરૂ થાય પહેલાં અર્લી સ્ટેજ હોય, મિડલ સ્ટેજ હોય ને લેટ સ્ટેજ હોય. જો અર્લી સ્ટેજમાં ડિસીઝને એટેન્ડ કરવામાં આવે તો તમારે પછી ડિસીઝનું પ્રોગ્રેશન કંટ્રોલ થઈ જાય ને તો તમારે જલ્દી ઓપરેશન ના કરવું પડે. મિડલ સ્ટેજ તો થોડા આગળ વધારે સિમ્ટમ્સ આવે, તમારે ત્યાં થોડી એગ્રેસિવ ટ્રીટમેન્ટ કરવી પડે. ને જ્યાં લેટ સ્ટેજ આર્થરાઇટિસ આવે તો ક્લિયર છે કે ત્યાં તમારે સર્જિકલ એટલે ઓપરેશનનો જ વિકલ્પ રહે.
અચ્છા ડૉક્ટર સાહેબ, જ્યારે સર્જિકલ વિકલ્પની વાત કરી તો સર્જરીમાં પણ હવે ઘણી બધી પદ્ધતિઓ આવી ગઈ છે, તો કયા કયા પ્રકારની પદ્ધતિઓ હાલમાં પ્રચલિત છે? હવે ઘૂંટણનો ઘસારોમાં સ્ટેજ પ્રમાણે ટ્રીટમેન્ટના ઓપ્શન રહે છે. હવે સૌથી પહેલાં તો ઘૂંટણ શું છે એ સમજીએ. તો જે ઘૂંટણનો સાંધો છે એમાં 3 હાડકાથી મુખ્યત્વે બનેલું છે. ઉપરનું હાડકું એ ફીમર, નીચેનું હાડકું એ ટીબિયા અને આગળના ભાગમાં ઢાંકણી હોય છે અને પટેલા કહેવાય. આને જોડતા લિગામેન્ટ્સ હોય અને ગાદી હોય. જો આ ઘસારો જો સાંધાના એક જ ભાગ પૂરતો સીમિત હોય, એટલે ઘસારો એટલે શું, તો આ કાર્ટિલેજ કુરચા છે ને એ ઉખડવા માંડે અને આ ગાદી ઘસાવા માંડે. હવે જો આ એક ભાગમાં જ સીમિત હોય અને ગાદી એક જ બાજુની ઘસાઈ હોય ત્યારે અમે પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ એટલે અડધી ઢાંકણી બદલતા હોઈએ છીએ. અને જ્યારે આ ઘસારો ટોટલ બધા જ કમ્પાર્ટમેન્ટમાં ઇન્વોલ્વ હોય, અંદર, બહાર અને આગળનો ભાગ, તો એ કેસમાં અમે ટોટલની રિપ્લેસમેન્ટ કરતા હોઈએ છીએ, એટલે આખી ઢાંકણી બદલતા હોઈએ છીએ, એટલે આ રીતની ટ્રીટમેન્ટ કરતા હોય છે. હવે આ જ્યારે ટોટલની રિપ્લેસમેન્ટ કરીએ છીએ કે પાર્શિયલની રિપ્લેસમેન્ટ કરીએ છીએ, એમાં બી 2 મેઇન મેથડ છે. એક મેન્યુઅલ પદ્ધતિ છે અને એક રોબોટિક પદ્ધતિ છે. મેન્યુઅલ પદ્ધતિમાં ડૉક્ટરે પોતાની સ્કિલ અને ઇન્સ્ટ્રુમેન્ટ્સને જીગથી કરવાનું હોય છે અને રોબોટિક પદ્ધતિમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સોફ્ટવેરના મદદથી સર્જરી કરવાની હોય છે. અચ્છા, જે મેન્યુઅલ પદ્ધતિની આપણે સૌથી પહેલાં વાત કરીએ, બંને પદ્ધતિની ચર્ચા કરીશું. તો અત્યારે સામાન્ય રીતે વાત કરીએ તો લોકો ઓપરેશનથી બહુ ગભરાતા હોય છે કે શું થઈ જશે, ઓપરેશન કરાવવા જઈશ તો મને કંઈ થઈ નહીં જાય ને મને એનેસ્થેશિયા આપશે તો કંઈક થઈ જશે. પરંતુ મેન્યુઅલ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે બંને પદ્ધતિઓ છે, શું આમાં કોઈ પણ પ્રકારનો એવા કોઈ રિસ્ક રહે છે ખરા કે દર્દીઓએ કોઈ ગભરાવાની જરૂર ખરી? હવે સર્જરી જ્યારે બી આ ઘૂંટણની સર્જરીનો ગોલ શું છે પહેલાં તો એ તમને સમજાવું કે તમને ઘૂંટણનો ઘસારો થાય ત્યારે પગનો તમારો સાંધો બેન્ડ થઈ જાય. તમે લોકોને જોતા હશો કે વાંકા વાંકા ચાલતા હોય, નમી ચાલતા હોય, પગ અંદરની તરફ બેન્ડ થઈ જાય છે. હવે સર્જરીનો ગોલ છે કે જે ખરબચડી સપાટી થઈ ગઈ છે આને લીસી કરવાની છે અને જે બેન્ડ થઈ ગયો છે, આમ વાંકો થઈ ગયો છે, એને સીધો કરવાનો છે, એટલે એલાઇનમેન્ટ લાવવાનું છે. એટલે આ જે એલાઇનમેન્ટ લાવવાનું હોય ત્યારે કંઈક માપે હાડકું છોલવું પડે. એ હાડકું છોલવા માટે મેન્યુઅલ જીગ લગાવવી પડે. એટલે જો પહેલાં હું તમને મેન્યુઅલ પદ્ધતિની આખી પ્રોસેસ સમજાવું. એટલે મેન્યુઅલ પદ્ધતિમાં અમે શું કરીએ, ઉપરના હાડકાની વચ્ચેની અંદર રોડ નાખીએ કાણું પાડીને, અને આ રોડના સીધમાં અમે ખરાબ બોન રિમૂવ કરીએ. એ જ રીતે નીચેના હાડકામાં બહારથી જીગ લગાવીએ અને જીગના સીધમાં ખરાબ બોન રિમૂવ કરીએ. અને આ જે હાડકું કટ કર્યા પછી ગેપ જનરેટ થાય. એટલે આ હાડકાની અંદર વચ્ચે અમે જે હાડકું રિમૂવ કરીએ પછી આવી ગેપ્સ જનરેટ થાય. એટલે આ જે ગેપ છે એને અમે એક્સટેન્શન સ્પેસ અને ફ્લેક્શન સ્પેસ એવું કહીએ. આ જો ગેપ બંને ઇક્વલ હોય એને અમે બેલેન્સિંગ કહીએ. એટલે જો અમારે જ્યારે બી મેન્યુઅલ પદ્ધતિમાં મેં અહીંયાથી હાડકાથી આ રોડ નાખ્યા પછી કટ લીધો અને અહીંયા એક્ઝામ્પલ કે 20 ગેપ આવી અને મારે ફ્લેક્શનમાં આ રીતે 18 આવી, તો મારે અહીંયા થોડી 2 mm વધારે હાડકું છોલવું પડે. એટલે મારે સર્જરી કર્યા પછી એટલે મેન્યુઅલ સ્ટેપમાં શું આવે, તમે જીગ લગાવી, બોનને કટ કર્યું, પછી ગેપ મેઝર કરી અને ગેપને બેલેન્સ કરી. અને હવે જઈએ રોબોટિકની વાત કરું તો રોબોટિકમાં શું કરીએ, તો અમે ઉપરના હાડકા નીચેના હાડકા પર ટ્રેકર્સ લગાવીએ. એટલે ઓપ્ટિકલ લેઝર્સ એમાંથી રિલીઝ થાય. લેઝર કેમેરા જોડે એ જે લેઝર બીમ્સ હોય એમાંથી એની જોડે ઇન્ટરેક્ટ કરે. એટલે સોફ્ટવેરને રિયલ ટાઈમ સ્પેસમાં આપણી પોઝિશન ખબર પડે પગની ક્યાં છે. પછી અમે સરફેસ મેપિંગ કરીએ, એટલે એક બિંદુ હાડકાનું ટચ કરીએ એના પોઇન્ટરથી. એટલે એક્ઝેક્ટ 3D મોડલ બનાવી દે, આખા બોનનું એક 3D મોડલ જનરેટ કરી દે, ઉપરના હાડકાનું, નીચેના હાડકાનું. પછી સોફ્ટ ટિશ્યુ એસેસમેન્ટ કરીએ. એટલે આમ પગને ડગ કેટલી છે, પગનો ડિફોર્મિટી કેટલી છે, ખોડ કેટલી છે એનું માપ કાઢીએ. એટલે સોફ્ટવેર એક્ઝેક્ટ ગણી લે કે ભાઈ આ પેશન્ટનું ફીમરની સાઇઝ 8 છે, આ ટીબિયાની સાઇઝ આ છે, આની ખોડમાં આની ડગ આટલી છે, ખોડ 15 ડિગ્રી છે. આ માહિતીના આધારે પ્લાનિંગ સ્ક્રીન એક જનરેટ થાય સોફ્ટવેરથી કે ભાઈ તમે 10 mm રિસેક્શન કરો છો ફીમરને ટીબિયામાં તો કેટલી ગેપ જનરેટ થશે. હવે પહેલાંમાં મારે મેન્યુઅલમાં ગેપ કટ કર્યા પછી ખબર પડે, આમાં હું પહેલાંથી સોફ્ટવેરથી મારે પહેલાંથી જે સેટ કરવું હશે કે ભાઈ આમાં 20 થાય છે અને આમાં 18 થાય છે, તો મારે 18 કરવી છે તો હું 2 mm ઇમ્પ્લાન્ટને કટને હું પોઝિશનને ચેન્જ કરી શકીશ સોફ્ટવેરથી. એટલે જેથી કરીને મારે જે પાછળથી કરેક્શન કરવું પડે છે એવું આમાં સોફ્ટવેરથી પહેલાંથી જ સર્જરી કરતાં પહેલાં સોફ્ટવેરથી જ બધા સ્ટેપ્સ નક્કી થઈ જશે. એટલે પ્રેક્ટિકલી વર્ચ્યુઅલ આખી સર્જરી સોફ્ટવેર પર જ કમ્પ્લીટ થઈ જશે. એટલે પ્રિસિઝન ચોક્કસ આવે. બીજું
ઘણી ફિલોસોફીસ છે, લાઈક કે અત્યારે આપણે જે બધા નીને તમારું ઘણે જોતા હશો કે નાનપણથી ઘોડાના પગ વાંકા હોય છે. અમારી ભાષામાં એને કહેવાય કોન્સ્ટિટ્યુશનલ વારસ. હવે એ માણસને આજે ની સર્જરી કરવા જાય મેન્યુઅલ પદ્ધતિથી તો મારે 3 ડિગ્રી 5 ડિગ્રી જન્મથી વાંકાવાળા પગને ઝીરો કરી દેવો પડે. એટલે અમે એને 3 વાળાને ઝીરો કરી નાખ્યો. એટલે અમે એ ફિલોસોફી અત્યારે જે આ મેન્યુઅલથી કરીએ છીએ એ ફિલોસોફીને કહેવાય મિકેનિકલ એલાઇનમેન્ટ. જ્યારે આ સોફ્ટવેરથી કરો તો તમે 3 વાળાને 3 રાખી શકો. સમજ્યા ને? આમ તો દંડ કર્યો કહેવાય કે જેને 3 હતું એને ઝીરો કરી નાખ્યો. એટલે આજે આપણે જોતા આવીશું કે ઘણા પેશન્ટ્સને મેન્યુઅલ સર્જરી કર્યા પછી 21% લોકો એવા હતા કે જે લોકો અનહેપી હતા કંઈક કારણથી, કે ભાઈ મને દુખે છે. આમ એક્સરે જુઓ તો બધા બ્યુટીફુલ દેખાય, એકદમ એક્સરેમાં જોરદાર દેખાય, પણ તો બી પેશન્ટ હેપી ના હોય. પણ આપણે એના માટે જે એનું ની હતો એ જે કોન્સ્ટિટ્યુશનલ વારસ હતું, જે એને નેચરલ ની હતો એનાથી આપણે કંઈક ચેન્જ કર્યો, ઊંધો કર્યો, એટલા માટે એ આપણાને એ અનહેપી હોય. તો આ ફિલોસોફી રોબોટિક ને સોફ્ટવેરની ફિલોસોફીથી આપણે એને નેચરલ ની આપી શકીએ. ડૉક્ટર સાહેબ, ખૂબ જ સુંદર રીતે તમે મેન્યુઅલ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા જે સર્જરી થાય છે, રોબોટિક સર્જરી થાય છે, તે આપે અમને સમજાવ્યું. ને તમે અમારા કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જોયું ને દર્શક મિત્રો, ડૉક્ટર અલ્પેશભાઈ પટેલે આપણને કેટલી સુંદર માહિતી આપી. અને એટલી અત્યારે તો એડવાન્સ ટેકનિક આવી ગઈ છે કે કોઈ પણ વ્યક્તિએ સર્જરીથી ગભરાવાની જરૂર નથી. સર્જરી બહુ સચોટ રીતે થાય છે તેવું ડૉક્ટર અલ્પેશ પટેલ સાહેબનું કહેવું હતું. તો હાલ ન્યૂઝ ફોર ઇન્ડિયામાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.